છેલ્લે આપણે ઓઝોનના અવક્ષયની વાત કરી અને ગ્રીન હાઉસ ઇફેક્ટ છે એની વાત કરી. આજે આપણે સંસાધનોનો અનુચિત ઉપયોગ અને અનુચિત જાળવણી દ્વારા અવનતિકરણ છે એની વાત કરવાની છે. સંસાધનને ઇંગ્લિશમાં રિસોર્સ તરીકે ઓળખવામાં આવે. જ્યાંથી આપણને પાણી પ્રાપ્ત થતું હોય એ નદી કે ડેમને પાણી માટેનો રિસોર્સ કહેવાય, સંસાધન કહેવાય. જ્યાંથી આપણને અનાજ પ્રાપ્ત થતું હોય એ ખેતરને અનાજ માટેનો રિસોર્સ કે અનાજ માટેનું સંસાધન કહેવાય. તો જમીન છે એ આપણા માટે એક સંસાધન છે. પાણી છે એ આપણા માટે એક સંસાધન કે રિસોર્સ છે. જંગલ છે એ આપણા માટે એક સંસાધન છે કે રિસોર્સ છે. તો આવા જે રિસોર્સ છે એનો આપણે યોગ્ય રીતે ઉપયોગ નથી કરતા, એનો અયોગ્ય ઉપયોગ કરીએ છીએ. અયોગ્ય ઉપયોગ તો કરીએ છીએ, સાથે સાથે આપણે એની યોગ્ય જાળવણી પણ નથી કરતા. આ જંગલની જાળવણી નથી કરતા, પાણીની જાળવણી નથી કરતા, હવાની જાળવણી નથી કરતા. તો એનો યોગ્ય ઉપયોગ નથી કરતા અને યોગ્ય જાળવણી નથી કરતા. એને પરિણામે જે સંસાધનો છે, જે રિસોર્સ છે એ ઘટતા જાય છે. તો આપણે અનુચિત ઉપયોગ, અયોગ્ય ઉપયોગ અને અનુચિત જાળવણી, અયોગ્ય જાળવણી દ્વારા આપણા જે સંસાધનો છે એને કઈ રીતે બગાડી રહ્યા છીએ, એને કઈ રીતે ઘટાડી રહ્યા છીએ, એનો અભ્યાસ છે એ આ પ્રશ્નની અંદર આપણે કરવાનો છે. સૌથી પહેલું જે આપણા નજરમાં આવે છે એ જમીનનું ધોવાણ અને રણનું નિર્માણ છે. કે જમીન છે, જમીનના જુદા જુદા સ્તર રહેલા છે. કે ઊંડો ખાડો આપણે ખોદીએ તો એમાં આપણને સ્પષ્ટપણે લેયર દેખાય કે ઉપરનું લેયર છે એ બ્લેક હોય, પછી નીચેનું લેયર છે, પછી એના પછીના લેયર, એના પછીના લેયર, એમ લેયર્સ છે એ જમીનની અંદર આવતા હોય. એમાં સૌથી ઉપરની જમીનની જે ફળદ્રુપતા છે એ સૌથી ઉપરનું લેયર બનવામાં હજારો વર્ષ છે એ પસાર થઈ જાય છે. જમીનનું સૌથી ઉપરનું ફળદ્રુપ સ્તર બનતા હજારો વર્ષોનો સમય છે એ નીકળી જાય. પછી જમીનનું ઉપરનું સ્તર છે એ ફળદ્રુપ બની છે અને પાક છે એ આપણને આપે છે. પણ વધારે પડતી ખેતી, અનિયંત્રિત રીતે આપણે પશુઓને ત્યાં ચરાવીએ, એટલે કે અબાધિત ચરાણ, વન કટાઈ, જંગલો છે એને કાપવાની પ્રવૃત્તિ અને નબળી સિંચાઈની પદ્ધતિઓ જેવી આપણી જે ક્રિયાવિધિઓ છે એને કારણે જમીનની ઉપરનું આ ફળદ્રુપ સ્તર છે એ ખૂબ જ સરળતાથી દૂર થઈ જાય છે. અને એક વખત જમીનનું ઉપરનું ફળદ્રુપ સ્તર છે એ દૂર થઈ ગયું એટલે જમીન છે એ શુષ્ક નાના ટુકડાઓની અંદર વિભાજિત થઈ જાય છે. એ જમીન છે એ શુષ્ક થઈ જાય એટલે કે સૂકી થઈ જાય. તો એવા સૂકી જમીનના પેચીસ છે, ટુકડાઓ છે એ બની જાય અને જ્યારે એ મોટા બની અને એકબીજા સાથે જોડાઈ જાય ત્યારે ત્યાં રણનું સર્જન છે એ રણનું સર્જન થઈ જાય. આંતરરાષ્ટ્રીય સ્તરે એવું માનવામાં આવે છે કે રણ બનવાની જે પ્રક્રિયા જે ઝડપી બની છે એનું મુખ્ય કારણ છે શહેરીકરણ.
શહેરીકરણને કારણે આવા રણના વિસ્તારો છે એ રણના વિસ્તારો ક્રમશઃ વધતા જાય છે. બીજી જે સમસ્યા છે સંસાધનને લગતી એ જમીનમાં પાણીનો ભરાવો અને જમીનની ક્ષારતા અને જમીનની ક્ષારતા છે. સિંચાઈની અંદર જો પાણીનો યોગ્ય નિકાલ ન થાય તો જમીનની અંદર પાણીનો ભરાવો થાય અને જમીન છે એ પાણીથી એકદમ તરબતર રહે. એની અસર પાક ઉપર તો થાય, એ ઉપરાંત જમીનની સપાટી છે એ પાણીની અંદર રહેલા ક્ષારોને ખેંચે, એટલે આ ક્ષારો છે એ ભૂમિની સપાટી ઉપર એક પાતળા પડ તરીકે જમા થઈ જાય, અથવા એ જમીન ઉપર જે છોડ હોય એ છોડના મૂળ ઉપર આ ક્ષારો છે એ જમા થતા જાય. એટલે ક્ષારની વધતી જતી માત્રા છે એ પાકની વૃદ્ધિ ઉપર વિપરીત અસર કરે અને એ ખેતીવાડી માટે અત્યંત નુકસાનકારક છે. ખેતીવાડી માટે અત્યંત નુકસાનકારક સાબિત થાય. પાણીનો ભરાવો અને જમીનની સેલિનિટી છે એટલે કે ક્ષારતા સંબંધિત સમસ્યાઓ છે એ હરિયાળી ક્રાંતિને પરિણામે આવી છે. બીજી જે સમસ્યા છે એ વન વિનાશની છે. ફોરેસ્ટ એટલે જંગલ, અને જંગલનો વિસ્તાર કરીએ એને ફોરેસ્ટેશન કહેવાય. ક્યાંય પણ ડી લાગે એટલે ડી નો અર્થ થાય દૂર થવું, તો ડિફોરેસ્ટેશન એટલે કે જંગલનો વિનાશ, વન વિનાશ અથવા નિર્વનીકરણ, કે જ્યાં વનીકરણ છે એ વનને આપણે નાશ કરીએ, વનનો વિનાશ થઈ જાય તો એને નિર્વનીકરણ તરીકે અથવા વન વિનાશ તરીકે ઓળખવામાં આવે. કે વન વિસ્તારોનું કે જંગલ વિસ્તારોનું વન વિહીન વિસ્તારોમાં રૂપાંતર થાય, જંગલોનું કે વન વિસ્તારોનું વન રહિત વિસ્તારોમાં રૂપાંતર થાય તો એને વન નાબૂદી તરીકે ઓળખવામાં આવે. એક અંદાજ પ્રમાણે ઉષ્ણકટિબંધ પ્રદેશોની અંદર લગભગ 40% જેટલા જંગલો છે એ નાશ પામ્યા છે. જ્યારે શીતોષ્ણ પ્રદેશ છે, ઠંડા પ્રદેશો છે, એ ઠંડા પ્રદેશોની અંદર માત્ર 1% જંગલો છે એ નાશ પામ્યા છે. એની સાપેક્ષે ભારતનો આપણે વિચાર કરીએ તો આપણી સ્થિતિ છે એ દયાજનક છે. 20મી સદીની શરૂઆતમાં ભારતની અંદર જમીનની જે કુલ ક્ષેત્રફળ છે એના 30% જંગલો હતા અને સદીના અંત સુધીમાં ઘટી અને હવે એ 21% છે એ 21% રહી ગયા છે. ભારતની જે રાષ્ટ્રીય વન નીતિ છે એના દ્વારા ભલામણ કરવામાં આવી કે સપાટ મેદાનના વિસ્તારોમાં 33% જંગલો હોવા જોઈએ અને પર્વતીય ક્ષેત્રોની અંદર 67% જંગલો હોવા જોઈએ. 21.54% એ બહુ જૂનો ફિગર છે. ખરેખર અત્યારના ફિગરને આપણે જોઈએ તો માત્ર 16% જંગલો છે, 14 થી 16% જંગલો છે એ હવે બચ્યા છે અને વન નીતિ પ્રમાણે એ સપાટ મેદાનના વિસ્તારમાં 33% અને પર્વતીય ક્ષેત્રોની અંદર એ 67% હોવા જોઈએ. જંગલોનો નાશ છે એ કઈ રીતે થાય છે? જંગલોના નાશ માટે કોઈ એક જ કારણ જવાબદાર નથી. અસંખ્ય માનવ પ્રવૃત્તિઓ છે એ એના માટે જવાબદાર છે. વન નાબૂદીનું એક મુખ્ય કારણ વન પ્રદેશને કૃષિ વિષયક ભૂમિમાં બદલવામાં આવે છે, જેનાથી વધતી જતી માનવ વસ્તી માટે ખોરાક ઉપલબ્ધ થઈ શકે.
હવે જેમ જેમ વસ્તી વધતી જાય એમ વધારે ને વધારે ખોરાકની જરૂરિયાત ઊભી થતી જાય. ખેતીની જમીન તો મર્યાદિત રહેવાની છે. એમાં જે ઉપજ આવશે, પાક આવશે એ પણ મર્યાદિત જથ્થાની અંદર જ આવવાનું છે. એટલે શું થાય કે જંગલોને કાપી નાખવામાં આવે અને જંગલોને કાપી ત્યાંથી વૃક્ષોને ઉખેડી અને ત્યાં ખેતીની શરૂઆત કરવામાં આવે. એટલે આપણે જંગલોને કાપતા જઈએ છીએ, ત્યાં ખેતરો બનાવતા જઈએ છીએ અને વધારે ઉપજ મેળવવા માટેનો આપણે પ્રયત્ન કરીએ છીએ. આ એક વન કટાઈનું કે જંગલ નાબૂદ થવાનું મુખ્ય કારણ છે. આ ઉપરાંત વૃક્ષોને કાપી આપણે એમાંથી ઇમારતી લાકડું મેળવીએ, બળતણ મેળવીએ, ઢોર અને પશુપાલન માટેનો ખોરાક છે એ મેળવીએ. એટલે આવા કેટલાક હેતુઓ માટે જંગલ છે આવા કેટલાક હેતુઓ માટે પણ જંગલ છે એને કાપવામાં આવે છે. ભારતના ઉત્તર પૂર્વીય રાજ્યોમાં કાપો અને સળગાવો કૃષિ, જેને ઝૂમ ઉછેર તરીકે ઉત્તર પૂર્વીય રાજ્યોમાં ઓળખવામાં આવે છે, એ પણ જંગલોના નાશની અંદર ફાળો આપે છે. કાપો અને સળગાવો કૃષિમાં ખેડૂતો છે એ જંગલના વૃક્ષોને કાપી નાખે છે અને પછી વનસ્પતિના અવશેષો છે એ વનસ્પતિના અવશેષોને સળગાવી નાખે. પછી આ રાખનો ઉપયોગ છે એ ખાતર તરીકે કરવામાં આવે. અને એ જમીન પછી ખેતી માટે કે પશુઓને ચારવા માટે, ખેતી માટે કે પશુઓને ચારવા માટે વપરાય. ખેતી કર્યા પછી આ વિસ્તારને ઘણા વર્ષો સુધી એમને ખાલી ને ખાલી છોડી દેવામાં આવે એટલે એની પુનઃ પ્રાપ્તિ થાય અને ખેડૂતો છે એ બીજા વિસ્તારની અંદર આગળ વધે. એટલે આ પ્રક્રિયાનું એ પુનરાવર્તન છે એ કર્યા કરે. પણ અગાઉના દિવસોમાં જ્યારે ઝૂમની ખેતી પ્રચલિત હતી ત્યારે પૂરતા સમયનો તફાવત આપવામાં આવતો હતો કે જેથી ખેતી કે વાવણીની અસરમાંથી જમીન છે એ પાછી મળી શકે. પણ આ પુનઃ પ્રાપ્તિના તબક્કાને આજે દૂર કરવામાં આવે છે અને એને પરિણામે જંગલો છે એ જંગલોનો નાશ થાય છે. જંગલોનો નાશ થાય તો એનું પરિણામ શું આવે? એની સૌથી મુખ્ય અસર એ થાય કે વાતાવરણની અંદર કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ છે એ વધી જાય. આપણને ખ્યાલ છે કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરે. હવે જેમ જંગલો કપાતા જાય, વૃક્ષો કપાતા જાય, એમ વાતાવરણમાંથી થતું કાર્બન ડાયોક્સાઇડનું શોષણ છે એ ઓછું થતું જાય. એટલે વાતાવરણની અંદર કાર્બન ડાયોક્સાઇડ છે એનું પ્રમાણ વધતું જાય. કારણ કે વનસ્પતિ વાતાવરણના કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી અને પોતાનો જૈવ ભાર છે એમાં વધારે કાર્બન ડાયોક્સાઇડ છે એ ધારણ કરી શકે, એટલે વધારે પ્રકાશ સંશ્લેષણ કરી અને વધારે ખોરાક છે એ બનાવી શકે. તો એટલો કાર્બન ડાયોક્સાઇડ છે એની અંદર સમાઈ જાય, એટલો કાર્બન છે એની અંદર સમાઈ જાય. પણ હવે જંગલોનો નાશ થયો છે અને જંગલોનો નાશ થવાને કારણે ઘણા બધા સજીવોનો વસવાટ છે, રહેઠાણ છે એ ચાલ્યું જાય. એટલે આપણને જૈવ વિવિધતા છે એ જૈવ વિવિધતામાં પણ પાછું નુકસાન થાય. એને કારણે જલચક્ર છે એ જલચક્ર બગડી જાય. પૃથ્વી ઉપરનું આખું જલચક્ર છે એ ડિસ્ટર્બ થઈ જાય અને જમીનનું ધોવાણ થાય અને જમીનનું સતત ધોવાણ થતું રહે એટલે એ પ્રદેશ છે એ રણ પ્રદેશ બની જાય. પુનઃ વનીકરણ એ જંગલનું ફરીથી સ્થાપન કરવાની પ્રક્રિયા છે જે એક વખત અસ્તિત્વમાં હતી
કે જંગલની અંદર પણ વૃક્ષોને વાવવામાં આવતા, જંગલની બોર્ડર ઉપર પણ વૃક્ષોને વાવી અને જંગલનો વિસ્તાર છે એ વધારવાનો પ્રયત્ન કરવામાં આવતો હતો. પણ હવે એ થતું નથી. એ ભૂતકાળમાં કોઈ ટાઈમે એ થતું હતું, પણ હવે એ થતું નથી. વન નાબૂદીના વિસ્તારમાં કુદરતી રીતે પણ પુનઃ વનીકરણ થઈ શકે. જે વૃક્ષોને કાપ્યા છે એ વૃક્ષો ફરી પાછા ઉગી જાય અને ફરી પાછું ત્યાં જંગલ જેવું છે એ થઈ જાય. પણ પહેલા જે જૈવ વિવિધતા અસ્તિત્વમાં હતી એવી જૈવ વિવિધતા છે એ ફરી પાછી આવતી નથી. સોરી, આપણે એક કેસ સ્ટડી છે એ કેસ સ્ટડી લેવાનું કે વન સંરક્ષણમાં લોકોની ભાગીદારીના કિસ્સાનું અધ્યયન, કે વનની રક્ષા કરવામાં, જંગલને જાળવવામાં લોકોની ભાગીદારી કેટલો મહત્વનો ભાગ ભજવી શકે, એના કેટલાક ઉદાહરણ છે એ આપણે જોવાના છે. ભારતમાં જંગલની જાળવણી માટે લોકોની ભાગીદારી હોય એનો એક લાંબો ઇતિહાસ છે. ઈસવીસન 1731ની અંદર રાજસ્થાનની અંદર જોધપુરના રાજાએ પોતાના મંત્રીને એક નવો મહેલ બનાવવા માટે લાકડાની વ્યવસ્થા કરવાનું કીધું. તો રાજાના મંત્રી અને કર્મચારીઓ એક ગામ કે જ્યાં બિશ્નોઈ જાતિના લોકો રહેતા હતા એના નજીકના જંગલની અંદર વૃક્ષો કાપવા માટે ગયા. તો બિશ્નોઈ પરિવારની એક અમૃતા નામની મહિલાએ અદ્ભુત સાહસ છે એનો પરિચય આપ્યો. એ મહિલા વૃક્ષને ચોટીને ઊભી રહી ગઈ અને એને રાજાના લોકોને કીધું કે વૃક્ષને કાપતા પહેલા તમારે મને કાપવું પડશે. એના માટે વૃક્ષની સુરક્ષા પોતાના જીવન કરતા પણ ઘણી વધારે મૂલ્યવાન હતી. દુઃખની વાત એ છે કે રાજાના લોકોએ એની વાત ઉપર ધ્યાન આપ્યું નહીં અને વૃક્ષની સાથે સાથે એને અમૃતા દેવી છે એને પણ કાપી નાખ્યા. પછી તો એના પરિવારના બીજી 3 દીકરીઓ અને ઘણા બધા લોકો છે એના પરિવારના, એ લોકોએ વૃક્ષને બચાવવા માટે થઈ અને પોતાના પ્રાણ છે એ પોતાના પ્રાણ આપી દીધા. ઇતિહાસમાં ક્યાંય પણ આ પ્રકારની પ્રતિબદ્ધતા છે એ જોવા મળતી નથી કે જ્યાં પર્યાવરણની રક્ષા કરવા માટે મનુષ્ય છે એ મનુષ્યએ પોતાનું બલિદાન કરી દીધું હોય. આપણે હમણાંનો જ એક કિસ્સો છે એ જોઈએ કે ભારત સરકારે અમૃતા દેવી બિશ્નોઈ વન્યજીવ સંરક્ષણ પુરસ્કાર છે એ આપવાનું શરૂ કર્યું છે. ભારત સરકારે એ અમૃતાની યાદમાં એ અમૃતા દેવી બિશ્નોઈ વન્યજીવ સંરક્ષણ પુરસ્કાર આપવાનું શરૂ કર્યું છે. આ જે એવોર્ડ છે એ ગ્રામીણ વિસ્તારના એવા વ્યક્તિઓ અથવા એવા સમુદાયોને આપવામાં આવી કે જેમને વન્યજીવોની રક્ષા માટે અદ્ભુત સાહસ અને સમર્પણ છે એ દેખાયું હોય. તમે કદાચ હિમાલયના ગઢવાલના ચિપકો આંદોલન વિશે સાંભળ્યું હશે. ઈસવીસન 1974ની અંદર કોન્ટ્રાક્ટરો છે એ વૃક્ષોને કાપતા હતા. તો એ વૃક્ષોની સુરક્ષા માટે સ્થાનિક મહિલાઓ છે એ વૃક્ષોને ચોંટી ગઈ અને એ મહિલાઓએ ખૂબ જ બહાદુરીનો પરિચય આપી અને એ જંગલ છે એ જંગલને બચાવ્યું. અને આ વાત છે એ આખા વિશ્વની અંદર ફેલાઈ ગઈ. એને ચિપકો આંદોલન તરીકે, ચિપકો મુવમેન્ટ તરીકે ઓળખવામાં આવી છે અને વિશ્વભરના લોકોએ આ ચિપકો આંદોલનની પ્રશંસા કરી.
જંગલની આસપાસ રહેતા અને જંગલમાં રહેતા લોકો છે એના સહકાર વિના જંગલની જાળવણી શક્ય નથી. જંગલમાં રહેતા અને જંગલની આસપાસના વિસ્તારમાં રહેતા લોકોના સહકાર વિના જંગલની વિકાસ કે જંગલની સુરક્ષા છે એ શક્ય નથી. આ મહત્વને મહત્વ સમજાતા ભારત સરકારે 1980 ની અંદર એક સંયુક્ત વન વ્યવસ્થાપન છે, જોઈન્ટ ફોરેસ્ટ મેનેજમેન્ટની કલ્પના રજૂ કરી, જેમાં સ્થાનિક લોકો છે, જંગલની આસપાસ અને જંગલમાં રહેતા સ્થાનિક સમુદાયો સાથે મળીને જંગલોના રક્ષણ અને સંચાલનનું કાર્ય છે ખૂબ સારી રીતે થઈ શકે. જંગલોમાંથી મળતી એમની સેવાઓને બદલે આ સમુદાયોને વિવિધ પ્રકારની જંગલની પેદાશો છે એનો લાભ મળે. એને જંગલમાંથી ફળ મળે, ગુંદર મળે, રબર મળે અને ઔષધો છે એ ઔષધો મળે. અને આવી રીતે જો આ લાંબો સમય સુધી ચાલશે તો જ આપણે લાંબો સમય સુધી જંગલ છે એ જંગલને સંરક્ષિત કરી શકશું. અહીંયા આપણું લેસન નંબર 16 પૂરું થાય છે. એટલે કે આપણું જે છેલ્લું યુનિટ છે 13 થી 16નું, એ 13 થી 16નું યુનિટ અહીંયા પૂરું થશે. તો આપણે 1 થી 4નું યુનિટ, પહેલું યુનિટ પૂરું કર્યું અને આ છેલ્લું યુનિટ જે છે એ પૂરું કર્યું. એટલે પહેલા યુનિટના 20 માર્ક હતા અને આ યુનિટના પણ 20 માર્ક છે. એટલે આ સાથે આપણું 40 માર્કનું બાયોલોજી છે એ અહીંયા પૂરું થાય છે. પણ એવું ન બને કે મારે જ પૂરું થાય અને તમારે બાકી રહે. એટલે આ બધાની તૈયારી તમે લોકો પણ સાથે સાથે કરતા રહેજો. વચ્ચે કંઈ જો છૂટી ગયું હોય, બાકી રહી ગયું હોય તો અત્યારે જે તમને સમય મળે છે એનો ઉપયોગ કરી અને એને પૂરું કરી લેજો. હવે કોઈ નવું યુનિટ છે એની આપણે શરૂઆત કરશું.